યુવા સાંસ્કૃતિક વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત આજે બીજો દિવસ જામનગર જિલ્લામાં ઉજવણી થઈ રહ્યો છે। ગઈકાલે જામનગર જિલ્લાની તમામ સ્કૂલોમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી। ખૂબ ઉત્સાહભેર તમામ વિદ્યાર્થીઓ અને બાળકોએ એમાં ભાગ લીધો। આજે જામનગર મહાનગરપાલિકા, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પંચાયતની ટીમોની વચ્ચે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ફાઇનલ આજે સાંજે ડે નાઇટ મેચ રમવામાં આવશે અને એમાં ફાઇનલિસ્ટ તરીકે જામનગર જિલ્લા મહાનગરપાલિકાની ટીમ અને જામનગર જિલ્લા પોલીસની ટીમ રમશે અને આમાં બહોળી સંખ્યામાં લોકોએ ખૂબ ઉત્સાહથી કર્મચારીઓએ ભાગ લીધો છે। આ અંતર્ગત આવતીકાલે એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે સન્ડે ઝોન સાયકલ અંતર્ગત। તો એ પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત છે। જામનગર વહીવટી તંત્ર પણ એમાં સંમિલિત છે અને તમામ નાગરિકોને એમાં સાયકલ સાથે સવારે 6 વાગે ઉપસ્થિત રહેવા, રજીસ્ટ્રેશન કરવા અને બહોળી માત્રામાં ઉત્સાહથી ભાગ લેવા અપીલ કરવામાં આવે છે।